નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિતમાં આજે આપણે પાયાના આકારોની સમજૂતીમાં આગળ જોશું. સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 5 આપણે પહોંચ્યા હતા. તો કે દાખલા નંબર 5 જુઓ તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 91 પર. અગાઉ જે આપણે જોયું કે તમને જે સમય આપેલો હતો ત્યાંથી આપણે અપૂર્ણાંકમાં પરિભ્રમણ કેટલું થયું એ જોયું. પછી તો કે પરિભ્રમણ માટે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો રહેશે એ જોયું. ત્યાર પછી દાખલા નંબર 3 માં દિશાવાળો પ્રશ્ન જોયો. ત્યાર પછીનો દાખલા નંબર 4 માં કે ક્યાં જઈને એ કાંટો કેટલો ફરશે તો એ પોતે કઈ દિશામાં પહોંચશે. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 5. ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે. તમને ખબર છે કાટખૂણો કે આ રીતે આકારમાં આપણે ઘડિયાળનો કાંટો છે એ ફરતો ફરે તો જ્યાં આ રીતે પણ કાટખૂણો કેટલી વખત મળે છે એ જોવાનું છે. તો પહેલું છે એ 3 થી 6. તમારે સાથે સાથે લખવાનું નથી, હું ફોટો પાડીને મૂકીશ, એમાંથી જોઈને લખી નાખજો. 3 પાસે હતો કાંટો, ક્યાં પહોંચવાનું કે છે 6 પાસે, મતલબ અહીંયા પહોંચશે. કેટલા કાટખૂણા આવ્યા? 90 નો ખૂણો કેટલી વખત આવશે? એક વખત. તો એનો મતલબ અહીંયા એક કાટખૂણો શું આવે? એક કાટખૂણો. જેટલા કાટખૂણા તમારે વચ્ચે બનશે એક કે જ કહેવાનું છે, આપણે એ જ લખવાનું છે ખાલી. પણ બધામાં તમારે A થી F સુધી જેટલા આપણે કલાક કાંટાની વાત કરેલી છે કે 12 થી 6 છે, 2 થી 8 છે, બધામાં તમારે ધારો કે મેં અહીંયા A માટે આ ઘડિયાળ દોરી છે તો તમારે દોરવી પડે અને બાજુમાં આપણે લખવું પડે કે અહીં એક કાટખૂણો બને છે. પછી તો કે B તમે કરો 2 થી 8 તો એના માટે પણ તમારે અલગ ઘડિયાળ દોરવી પડે. અત્યારે હું તમને એક ઘડિયાળમાં સમજાવીશ, પણ જ્યારે તમે લખવા બેસશો ને ત્યારે તમને ખબર પડશે કે દીદીએ બધામાં A માટે અલગ ઘડિયાળ દોરી છે કારણ કે એમાં 3 થી 6 કલાક આપણે કાંટો દર્શાવવાનો છે. B માટે અલગ ઘડિયાળ દોરવી પડે કારણ કે એમાં 2 થી 8 નો કાંટો દર્શાવવો પડે. અહીંયા હું તમને એક ઘડિયાળમાં સમજાવી દઈશ, પણ જ્યારે તમે લખવા બેસો ત્યારે તમારે આ બધામાં અલગ અલગ ઘડિયાળ દોરવી પડશે. સમજાઈ ગયું બધાને? ફોટો પાડીને મોકલીશ એટલે તમે લખશો તો સમજાઈ જ જશે, પણ અત્યારે એ બધામાં કઈ રીતે આવે એ જોઈ લઈએ. બીજું છે, ચલો બીજા માટે, તો કે બીજા માટે 2 થી 8 કલાક કાંટો 2 પાસે છે. મેં તમને ગઈકાલના વિડિયોમાં કીધું હતું કે એક જે 2 કાંટા છે મતલબ કે 2 થી 3 એક જ છે. ઘડિયાળમાં તમે આ બંને ગેપ જુઓ તો એક ખૂટા વચ્ચે મતલબ કે આ જે જગ્યા છે તમારો એક ગેપ એ 30 અંશનો ખૂણો બનાવે કે છે. તો એનો મતલબ કે 3 1 2 ને 3 આ જે 3 વચ્ચે તમે ગેપ જુઓ અથવા 3 કલાક ખસે ત્યારે તમે કહી શકો કે એ 90 અંશનો ખૂણો બને છે. તો હવે તમને અહીંયા 8 પાસે કીધું છે, હવે સીધે સીધું થયું 2 થી 8 સીધે સીધું જ થાય મતલબ કે કેટલો ખૂણો બનાવે છે? સરળ કોણ બહેનો સરળ કોણ એટલે તો કે 180 અંશ. અને 180 અંશ એટલે કેટલી વખત? 90 બે વખત આવે કાટખૂણો, એક વખત અહીંયાથી અહીંયા, એક વખત અહીંયાથી અહીંયા. તો અહીંયા કેટલા કાટખૂણા બને છે 2 થી 8 સુધીમાં ખસે ત્યારે? તો કે 2 કાટખૂણા. સમજાય? ખાલી સમજવાનું છે, લખવાનું નથી, એટલે શાંતિથી સમજી લેજો. ત્યાર પછી જોઈએ 5 થી 11. હવે 5 પાસે છે કાંટો અને 11 પાસે દીધો, મતલબ તો કે અહીંયા જુઓ જોઈએ સરળ કોણ પાછો બહેનો કે ના બહેનો? તો વળી પાછા કેટલા ખૂણા આવે? અહીંયા પણ 2 કાટખૂણા બનશે. બીજી રીતે 10 થી 1 જુઓ તો કે 10 વાગ્યાથી 1 વાગે પહોંચે કલાક કાંટો 10 પાસેથી, તો કે 10 અને આપણે 1 વખત તો કેટલા કાટખૂણા બનશે? આ એક જ બહેનો. તો એનો મતલબ કે અહીંયા કાટખૂણા કેટલા આવશે? 1. 12 થી 9 તો કે 12 પાસે હોય અને 9 પાસે, મતલબ અહીંયાથી લઈ અને અહીંયા સુધી. પણ આમ નથી જોવાનું, આપણે ઘડિયાળની દિશામાં જોવાનું. તો અહીંયાથી લઈ અહીંયા સુધી 1 બને, એવી જ રીતે અહીંયાથી લઈ અહીંયા સુધી. તો તમે એ વિચારી શકો
કે અહીંયા કેટલા આવશે? 3 બને કે ના બને? એક અહીંયા, બીજો અહીંયા અને ત્રીજો અહીંયા, મતલબ 3 કાટખૂણા બનશે. અને સમજાણા? કાટખૂણા એટલે કે 90 90 કેટલી વખત આવશે એમ વિચારો. તો અહીંયાથી અહીંયા 90, પાછા અહીંયાથી અહીંયા 90, અહીંયાથી અહીંયા 90, અથવા તમે એ રીતે ગણો 30 30 30 30 30 30 30 30 એવી રીતે કેટલી વખત 30 છે? 9 વખત. તો 30 નવા 30 ગુણ્યા 9 કેટલા આવશે? 270 આવ્યા. 270 માં 90 આવશે જ ને, 3 વખત આવે 90. એ રીતે ગણો તોય સમજાય છે. પણ તમને આ તો ખબર જ છે આપણને કે 12 થી 3 પહોંચે એટલે 1 90 બનશે, પછી પાછો 6 પાસે પહોંચશે તો આખો સરળ કોણ બન્યો, એટલે 2 કાટખૂણા આવી ગયા. પાછો ઈ 9 પાસે એટલે વળી એક કાટખૂણો. તો કેટલા કાટખૂણા થાય? 3 કાટખૂણા. ત્યાર પછી 12 અને 6 માં જુઓ તો કે 12 થી 6 એટલે ડાયરેક્ટ આવશે સીધે સીધું. તો આ તો સરળ કોણ બની ગયો. સરળ કોણ એટલે 2 કાટખૂણા સમાય છે એમાં. રેડી? તો આ રીતે તમારે કરવાનું છે. તમને પ્રશ્ન પૂછાય એટલે તમારે એક બે દાખલા પૂછ્યા હોય તો 2 ઘડિયાળ દોરી બેની નીચે અને લખી નાખવાનું અહીં 1 કાટખૂણો છે કે અહીં 2 કાટખૂણા છે. ત્યાર પછી દાખલા નંબર 6 રકમ વાંચો તમારી બુકમાં. શું કીધું છે? આપેલી સ્થિતિમાં તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? આપેલી સ્થિતિ મતલબ તો કે જુઓ દાખલા નંબર 6 માં એ જુઓ શું કીધું છે? ઘડિયાળની દિશામાં જ ફરવાનું છે. અને કયા જવાનું છે? તો કે દક્ષિણથી પશ્ચિમમાં. મેં ટૂંકમાં લખી છે રકમ, પણ તમારે તો વ્યવસ્થિત લખવાનું થશે, ફોટામાં પણ હશે એટલે તમે જોઈને લખી શકશો. શું કીધું? દક્ષિણથી પશ્ચિમ તરફ. હવે આપણને ખબર છે આ દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ક્યાં કીધું? તો કે દક્ષિણથી જો દક્ષિણથી પેલું શું કીધું છે તમને? એ તો કે દક્ષિણથી કઈ દિશામાં? પશ્ચિમમાં. તમને પહેલો પ્રશ્ન એ એમ કીધો છે કે દક્ષિણમાંથી પશ્ચિમમાં જાય છે. હું અહીંયા ટૂંકમાં ખાલી લખું છું તમને, તમે ફોટોમાંથી જોઈને લખશો. અત્યારે વિડિયો જોઈને લખવાનું નથી એટલે હું ખાલી સમજાવી દઉં. કાંઈ છે જ નહીં તમારે આમાં, બધામાં તમારે વારાફરતી આ દોરવાનું થાય. ABCD છે 4 વખત આપણે આવું દોરવું પડશે. બધામાં તમારે આ દોરી પછી એમાં એરો કરી અને દર્શાવી દેવાનું. અહીંયા શું કીધું છે? દક્ષિણથી પશ્ચિમ તરફ કીધું, મતલબ અહીંયાથી લઈ અને અહીંયા પહોંચે તો કેટલા કાટખૂણા બને? તો કે જુઓ કેટલો બન્યો? 1. તો તમારે પહેલાનો જવાબ શું આવે? 1 કાટખૂણો બને છે, મતલબ 1 કાટખૂણો. આ દોરી આમ એરો દર્શાવી બાજુમાં વાક્ય લખવાનું. B છે તમારું. B માં શું કહે છે? તો કે પશ્ચિમ વિરુદ્ધ દિશામાં કીધું છે અને ઉત્તરથી પૂર્વ કીધું. તો અહીંયા હું આ પૂછી નાખું છું. અત્યારે પહેલું આપણું પૂરું. બીજી વખત તમે આ દોરી પાછું સમજાવશો કે ક્યાં કીધું છે? એક તો વિરુદ્ધ દિશા કીધી છે અને ઉત્તરમાંથી પૂર્વમાં. વિરુદ્ધ દિશા એટલે આ બાજુ લેવાનું. તો ઉત્તરમાંથી પૂર્વમાં જાવ એટલે અહીંયાથી અહીંયા પહોંચવાનું. કેટલા કાટખૂણા? આ 1, 2 અને 3. તો તમારો B નો જવાબ શું થાય? 3 કાટખૂણા બને. ત્યાર પછી C કીધું છે પશ્ચિમમાંથી પશ્ચિમમાં. જો અહીંયા તમને વિરુદ્ધ દિશા નથી કીધી એટલે આપણે સમજવાનું કે ઘડિયાળની દિશામાં પશ્ચિમમાંથી તમે પશ્ચિમમાં પહોંચો તો કે અહીંયાથી લઈ અહીંયા પાછું પહોંચવાનું છે. કેટલા કાટખૂણા બને? એક પરિભ્રમણ એટલે કેટલા કાટખૂણા? 4 થાય. એ રીતે પણ તમે કહી શકો. તો 4 કાટખૂણા. C નો જવાબ શું આવે? 4 કાટખૂણા. 1 2 3 ને 4. ત્યાર પછી છે કે દક્ષિણથી ઉત્તરમાં. તો કે અહીંયા દક્ષિણ છે, ત્યાંથી તમે ઉત્તરમાં જાઓ તો કે અહીંયાથી લઈ અને અહીંયા કેટલા કાટખૂણા? આ 1 અને આ 2. તો એનો જવાબ શું આવે? 2 કાટખૂણા આવે. આ જ રીતે ખાલી તમારે કરવાનું છે. તમારે ટૂંકમાં જવાબ નહીં આવે, આખું વાક્ય લખવાનું. અહીંયા મેં સમજાવવા માટે લખ્યા છે એટલા માટે. રેડી?
ત્યાર પછી દાખલા નંબર 7 જુઓ કે ઘડિયાળ છે એમાં તમને કીધું છે કે આ ધારો કે 8 વાગ્યા પાસે છે કાંટો, તો ત્યાંથી લઈ અને ઈ બે કાટખૂણા રચતું હોય તો ઈ કેટલા પાસે પહોંચશે એવું આપણે કહેવાનું છે. એટલે દાખલા નંબર 7 છે એમાં હું એક ઘડિયાળ દોરીને તમને આખો દાખલો સમજાવું છું એટલે તમને આઈડિયા આવી જશે આમાં શું કરવાનું છે. ચલો હવે પહેલું જ સમજાવું છું. એ 6 વાગ્યાથી શરૂ કરી અને કેટલા કાટખૂણા રચે છે તમારી પાઠ્યમાં કીધું છે એક કાટખૂણો. તો ધારો કે કાંટો 6 પાસે હોય, એક કાટખૂણો ક્યારે બનશે? 1 2 ને 3 તમે અંક પાસ કરો એટલે કે ત્રીજા અંક પાસે પહોંચો ત્યારે એક કાટખૂણો બને હંમેશા. કાલ કીધું હતું ને મેં ઘડિયાળમાં કે એક છે જગ્યા ગેપ છે એના 30 અંશ. એ રીતે તમે ગણો એટલે અહીંયા પહોંચે ક્યાં 6 થી 9 પાસે. તો કેટલા કાટખૂણા? એક બની જાય. મતલબ આપણને એ જ પૂછ્યું છે કે 6 પાસેથી ફરીને ક્યાં પહોંચશે કે એક કાટખૂણો બનશે? તો કે 9 પાસે. તો આનો જવાબ શું આવે? 9 પાસે. પછી બી પૂછ્યું છે. તમારે ટૂંકમાં લખવાનું નહીં તે તમારે વાક્ય લખવાનું થશે પણ ફોટો પાડીને મૂકીશ ને એટલે લખવાનું રહેશે. પછી કીધું છે કે 8 વાગે શરૂ કરી અને બે કાટખૂણા રચે એમ કીધું. અને બે કાટખૂણા એટલે કેટલા થયા? 90 અને 90 એટલે 180 અને 180 એટલે સરળ કોણ. તો 8 પાસેથી સરળ કોણ ક્યારે બનશે? તો અહીંયા હોય તો 1 2 3 ગણો એટલે એક કાટખૂણો અહીંયા બનશે. પછી 1 2 ને 3 ગણો તો અહીંયા બને. તો એનો મતલબ કે 8 થી સામે એક્ઝેક્ટ શું આવે? 2 આવે. અહીંયા જેનો સરળ કોણ હોય કે ન હોય? તો આનો જવાબ શું આવે? 2 પાસે. ત્યાર પછી છે 10 વાગે શરૂ કરી અને ક્યાં પહોંચે છે? 3 કાટખૂણા રચે છે. 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા. તો કે અહીંયાથી શરૂ કર્યું આપણે 10 વાગે. 1 2 3 આ એક કાટખૂણો, 1 2 3 આ બીજો કાટખૂણો, 1 2 3 આ ત્રીજો કાટખૂણો. તો કે ક્યાં પહોંચશે? 7 પાસે પહોંચશે. 10 પાસેથી શરૂ કરી તમે ગણો એટલે 3 કાટખૂણા બનવા જોઈએ. એક બન્યો, બીજો બન્યો, ત્રીજો બન્યો. ત્રીજો બને છે પણ પહોંચે છે ક્યાં? તો કે 7 ઉપર. ત્યાર પછી ડી 7 વાગે શરૂ કરી કેટલા સરળ કોણ કીધા છે? 2 સરળ કોણ કીધા. હવે 2 સરળ કોણ એટલે તમને ખબર છે કેટલા કાટકોણ થાય? 4 થાય. કારણ કે એક સરળ કોણ એટલે 2 અંદર 2 90 + 90 આવે, 2 કાટકોણ આવે. પણ અહીંયા 2 સરળ કોણ હોય તો કેટલા કાટકોણ થઈ જાય? 4. તો 7 પાસેથી 4 કાટકોણ ગણવાના. ચલો ગણો. 1 2 3 પાસે પહોંચે એટલે એક કાટકોણ. પાછું 1 2 ને 3 અંક એટલે બીજો કાટકોણ. પછી 1 2 ને 3 અંક તો ત્રીજો કાટકોણ. પાછું 1 2 ને 3 ક્યાં પહોંચ્યું? પાછું 7 પાસે પહોંચ્યું ત્યારે પાછો એક કાટકોણ બન્યો. તો એનો મતલબ ક્યાં આવે? 7 ઉપર પાછો ઈ પહોંચે. ઈના ઈ જગ્યાએ પહોંચે ને ત્યારે જ હંમેશા 4 કાટકોણ ક્યારે બને? તો કે જ્યાં છે કાંટો ત્યાંથી પાછો ફરી અને અહીંયા એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે 4 કાટકોણ રચે. રેડી? તો આ તમારે સમજવાનું હતું. હવે ફોટો વિડિયો જોઈ સમજી લેવાનું અને ફોટો મોકલું એટલે એમાંથી જોઈ સારા અક્ષરે આકૃતિ છે એ બધી પેન્સિલથી દોરવાની અને અક્ષર સારા કરી બાજુમાં જેમ લખ્યું છે મેં ફોટામાં એ મુજબ તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. રેડી? કઈ રીતે એ કર્યું છે એ મેં અત્યારે વિડીયોમાં સમજાવી દીધું. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.3 ચાલુ કરીએ. એના પહેલા તમારે ખૂણામાં લઘુકોણ, ગુરુકોણ, પ્રતિબિંબ, કોણ વિશે સમજવાનું છે. તો કે લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ તમને ખબર છે, કાટકોણ તમને ખબર છે કે 90 એટલે કાટકોણ, પરંતુ સરળ કોણ એટલે 180 થાય.
હવે લઘુકોણ કેને કહેવાય? તો કે લઘુકોણ એટલે કાટકોણથી કેવો હોય? કાટકોણથી નાનો, એ કેવો? લઘુકોણ. પછી કાટકોણથી મોટો, તો શું થાય છે? ગુરુકોણ. અને પ્રતિબિંબ કોણ એટલે શું? તો કે સરળ કોણથી મોટો. એને કેવો કહેવાશે? પ્રતિબિંબ કોણ. કાટકોણથી નાનો મતલબ શું? ધારો કે તમે ઘડિયાળમાં કયો છો કે 12 6 9 3 1 2 4. આપણી જે ઘડિયાળ છે એમાં આપણે આ રીતે કહીએ છીએ કે અહીંયાથી લઈ અહીંયા સુધી આપણે આ શું કર્યું? કાટકોણ રચાડો. એ મતલબ કે 1/4 આંટા થયા ને એનો, અહીંયાથી અહીંયા એટલે કે 1/4 આંટો કર્યો કહેવાય. તો કે 1/4 આંટો કર્યો એટલે કાટકોણ બન્યો. પરંતુ એના કરતા ઓછું હોય, 1/4 આંટા કરતા ઓછું હોય, તો અહીંયા હોય ધારો કે 2 પાસ, તો ઈ કેવો કોણ બન્યો કહેવાય? તો કે લઘુકોણ બન્યો કહેવાય. કારણ કે 90 કરતા કેવો છે? નાનો. ગુરુકોણ તો કે તમારો અહીંયા ગુરુકોણ ક્યારે બનશે? તો કે અહીંયા 1/4 આંટા છે આપણા, અહીંયા એક કાટખૂણો પૂરો થાય છે 90. હવે અહીંયાથી ધારો કે 5 પાસે છે, તો આ જે ખૂણો બન્યો આખે આખો મોટો, ઈ કેવો થયો? 90 કરતા કેવો છે? મોટો. મતલબ ઈ કેવો કહેવાય? ગુરુકોણ કહેવાય. અને ત્યાર પછી પ્રતિબિંબ કોણ કેને કહેવાય? તો કે 180 ખૂણો તો છે જ તમારો. 12 થી 6 એટલે 180 કહેવાય સરળ કોણ આખો. પરંતુ ઈ સરળ કોણ જે છે તમારો અહીંયાથી લઈ અને અહીંયા જો ન હોય ધારો કે, અને આપણે આ રીતે કહીએ તો આ આખે આખો ખૂણો ઈ શું થઈ ગયો? પ્રતિબિંબ કોણ ગણાય. આવો ખૂણો ક્યારે બનતો? તો કે 3/4 તમે 4 આંટા ફર્યા હોય ત્યારે આપણે જોતા ઘડિયાળમાં જોયું તું. આટલું તમારે આમાં સમજવાનું છે. અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.3 કરીએ એટલે એમાં સમજાઈ જશે વધારે. એમાં તમને આના અમુક જોડકા છે તેમજ પ્રશ્નો આપેલા છે ઈ જોવાના છે કે જેથી કરીને તમને આ મુદ્દો પણ સમજાય જાય. એ કરશું એટલે વધારે સરળતાથી તમને યાદ રહી જશે. જોઈએ, જો આ રીતે તમને જોડકું આપ્યું છે, હું હવે સામે જવાબ લખી ડાયરેક્ટ તમને જે આપ્યું છે ને એમાં. પેલું કીધું સરળ કોણ. હવે સામેનો ઓપ્શન જુઓ કે એમાં તમને પેલું એ આપ્યું છે કે આંટાના 1/4 ભાગથી નાનો. અને 1/4 ભાગ એટલે 90 થાય. પરંતુ આનાથી નાનું તો શું થાય? 90 કરતા કેવું થયું? નાનું થયું. તો 90 કરતા જો નાનો ખૂણો હોય તો એને આપણે શું કીધું? લઘુકોણ કીધું. 90 એટલે કે કાટકોણ. કાટકોણથી નાનો એટલે કયો ગણાય? લઘુકોણ. તો પેલું એ છે ઈ તમે કેમાં આવે જવાબ? તો કે લઘુકોણની સામે. એ આવે લઘુકોણ સામે જવાબ. ત્યાર પછી છે બીજું બી. જો હું જવાબ જોઈને તમને કહું છું. હવે બી જુઓ, આંટાના અડધાથી વધારે. હવે આંટા જે છે અડધાથી વધારે એટલે અડધું હોય. ધારો કે આ રીતે છે, આ અડધું થયું, અડધો આંટો. એનાથી જો વધારે હોય તો આ રીતે હોય. તો આ જે ખૂણો બને ઈ કેવો બનશે? પ્રતિબિંબ કોણ. કારણ કે ઈ ગુરુકોણ પણ નથી, સરળ કોણ કરતા વધારે છે. તો સરળ કોણથી મોટું હોય એવું કેવું આવ્યું હતું? 3 આપણે આગળ જોયું પોઈન્ટ એમાં પ્રતિબિંબ કોણ. તો અહીંયા આવશે જવાબ બી. પછી છે સી, આંટાના અડધા. આંટાના અડધા એટલે અડધો આંટો એટલે કેટલા થયા? 180 અંશ. અને 180 અંશ એટલે સરળ કોણ. તો આમાં સરળ કોણ ક્યાં? તો ક્યાં રહ્યું? તો આમાં જવાબ શું આવે? સી. ત્યાર પછી છે ડી કે આંટાનો 1/4 ભાગ. હવે 1/4 ભાગ એટલે શું થાય? મેં અહીંયા કીધું કેટલા થાય? 90 અંશ. અને 90 અંશ એટલે કાટકોણ થાય, કાટખૂણા. તો અહીંયા શું આવશે જવાબ? ડી. ત્યાર પછી છેલ્લું આંટાના 1/4 અને 1/2 ભાગની વચ્ચે. તો કે તમે જે આ રીતે હોય આપણી ઘડિયાળમાં, હવે આંટાના 1/4 એટલે આ ભાગ થાય અને 1/2 એટલે આ ભાગ. તો આ જે બંને ભાગ છે એની વચ્ચે જો આવ્યું હોય તો આપણે આ જે ખૂણો બનશે ઈ કેવો ખૂણો થશે? જે આ ખૂણો બને ઈ કેવો થાય? આના કરતા વધારે નથી અને 90 કરતા નાનોય નથી.
90 કરતા નાનોય ન હોય, 180 કરતા મોટોય ન હોય, એટલે એ ખૂણો કેવો ગણાય? ગુરુકોણ ગણાય. તો એનો જવાબ શું આવશે? ઈ. અને છેલ્લું કીધું છે કે એક પૂર્ણ પરિભ્રમણ, આખું પરિભ્રમણ, તો એ આપણે નહીં જોવાનું. રેડી? તો આટલું થઈ ગયું તમારે. જોડકું તમારું સમજાણું, કઈ રીતે જોડકું મેં કર્યું છે. ત્યાર પછી જોઈએ, ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. તો કે જોડકું જોયું એ મુજબ હવે તમારે અહીંયા જે આકૃતિ આપી છે એનું વર્ગીકરણ કરવાનું છે કે કાટકોણો છે, લઘુકોણ છે, ગુરુકોણ છે કે પ્રતિબિંબ કોણ છે. રેડી? તો કે અહીંયા જુઓ, પેલું એ છે તો કે આ તમે જોઈને જ ધોરણ 5 માં પણ તમે શીખી ગયા છો ખૂણા વિશે કે કઈ રીતે ખૂણો થાય, કે નાનો ખૂણો કેવો, આકૃતિમાં તમે ઘણા બધા કર્યા છે, સ્વાધ્યાય પોથીમાં પણ કર્યું હશે. તો કે એમાં જુઓ તો કે અહીંયાથી લઈને આટલો ખૂણો છે એ કેવો છે? 90 કરતા નાનો છે, તમે જોઈને જ કહી શકો. એલ હોય ને હંમેશા યાદ રાખવાનું, એલ બનતો હોય ને એટલે એ કાટખૂણો હોય. કેટલો હોય? કાટખૂણો. કાટખૂણો એટલે કે 90. પરંતુ આ એલ જો આમ વળી જાય અંદર તો આ નાનો થઈ જાય, તો કાટકોણથી નાનો થઈ જાય એટલે એને કેવો કહેવાય? લઘુકોણ. 5 માં તમે શું શીખતા ધોરણ 5 માં? કે કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. ત્યારે તમને આ બે શબ્દ નહોતો બહુ ખાસ ખ્યાલ, પણ હવે તમારે યાદ રાખવાનું કે કાટકોણથી નાનો એટલે લઘુકોણ, અને જો આ ખૂણો આ બાજુ નમી ગયો હોય આ રીતે તો આ કાટકોણથી મોટો થઈ ગયો, તો ઈ કોણ કયો ગણાશે? ગુરુકોણ. રેડી? અને જો આ સરળ કોણ છે, આ સરળ કોણાંકો છે એની જગ્યાએ આ રીતે થઈ ગયું હોય તો આને કેવો કહેવાય? પ્રતિબિંબ કોણ. આટલું યાદ રાખવાનું. મારી સિમ્પલ આજે આટલું મેં રચના કરેલી તમને આ યાદ રાખવાનું. પેન્સિલથી તમારી પાટીમાં દોરવી હોય તો દોરી લેજો, ઘૂસતી નથી. પછી છે તો પેલું જુઓ, આમાં જવાબ શું આવે? આ કેમાં સમાવેશ થાય આનો? લઘુકોણમાં. તો આનો જવાબ આવશે લઘુકોણ. બીજું છે તો કે અહીંયા જુઓ જોઈ કેવો છે? તમારી બુકમાં શેપ જુઓ, આ બાજુ જરાક નમેલો છે, કયો આવશે? ગુરુકોણ આવે. હવે અહીંયા જુઓ કે આ તો જુઓ અહીંયા જે છે એની સાથે લંબ છે તો આ ખૂણો કેટલો હોય? કાટખૂણો. હું દોરેલ જ બન્યો છે એક પ્રકારનો, તો અહીંયા આવશે કાટખૂણો. એવી જ રીતે અહીંયા જુઓ તો કે અહીંયાથી અહીંયા બહાર તમે ખૂણો જુઓ તો ઈ સરળ કોણ કરતા વધી ગયો, તો જવાબ શું આવે? પ્રતિબિંબ કોણ. પછી અહીંયા જુઓ તો કે આ ખૂણો કયો બન્યો છે? સરળ કોણ છે. અહીંયા જે ખૂણા બને છે તો કે લઘુકોણ, કારણ કે નાના છે 90 કરતા. રેડી? આ રીતે તમારે ખાલી વર્ગીકરણ કરી અને એને નીચે લખવાનું ખાલી નામ. તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.3 પણ પૂરું થાય છે. આના આધારે ઘણા બધા વિકલ્પ ખાલી જગ્યા બની શકે કે આમ ખૂણો લઘુકોણ કેને કહેવાય, ગુરુકોણ કેને કહેવાય. તમને યાદ હોવું જોઈએ કે કાટકોણથી નાનો એટલે લઘુકોણ, કાટકોણથી મોટો એટલે ગુરુકોણ, પછી સરળ કોણ 180 અને એના કરતા વધારે હોય તો એને પ્રતિબિંબ કોણ કહેવાય. રેડી? પછી એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા જુઓ તમે, કાટકોણ એટલે 1/4 પરિભ્રમણ, 1/4 પરિભ્રમણ કહેવાય આપણે ઘડિયાળમાં જોઈએ તો કે 1/4 પરિભ્રમણ કરતા વધારે હોય તો કેવો કોણ થઈ ગયો? ગુરુકોણ થઈ ગયો, કારણ કે 90 કરતા વધારે છે. એવી જ રીતે જો અડધું પરિભ્રમણ હોય, અડધું પરિભ્રમણ એટલે આટલો જ ખૂણો થયો તો કેવો ખૂણો બનતો હોય? સરળ કોણ. પરંતુ અડધા પરિભ્રમણ કરતા વધારે હોય તો આવો ખૂણો બને તો એને શું કહેવાય? પ્રતિબિંબ કોણ કહેવાય. અને ચોથા ભાગના પરિભ્રમણ કરતા ઓછું જો પરિભ્રમણ થતું હોય તો એને લઘુકોણ કહેવાય. રેડી? આટલું એક યાદ રાખવાનું તમારે, એટલે તમને વિકલ્પ ખાલી જગ્યામાં આવડી જાય. તો અહીંયા સુધી આપણે રાખીશું. આગળનું છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેશું. અસ્તુ. જય હિન્દ.